કેટલી? એક જ ગોળી આપો કે બધા રોગ મટી જાય. તો ડોક્ટર આપે. માથાના દુખાવાની ગોળી અલગ હોય, પેટના દુખાવાની અલગ હોય છે ને, બધાની અલગ અલગ હોય છે. અને અમારા નટુભાઈ હતા ડોક્ટર, એ તો ગમે તે દવા લેવા જાઓ તમને એક આટલું પડીકું આલ દે, અંધારામાં તીર મારે ગમે તે એક તો કામ કરવાનું છે. પણ ઋષિમુનિઓએ બધા ભેગા થઈને શુક્રાચાર્યને એક પ્રશ્ન કર્યો કે બાપજી એક દવા એવી બતાવો, એક વ્રત એવું જણાવો જે વ્રત કરવાથી માણસની બધી ઈચ્છા પૂરી થઈ જાય. એક દેવની પૂજા એવી બતાવો જેનાથી બધી માતાઓને બળ મળે, દેવતાઓને બળ મળે અને એ દેવતાઓ અમારું કામ કરે. એ દેવતાઓમાં, એ માતાઓમાં એ જે શક્તિ છે, એ શક્તિનું નામ આપણે આજની કથા કરવા બેઠા છે. સુતપુરાણી કહેવા લાગ્યા કે હે સર્વે મુનિઓ, ખૂબ સુંદર પ્રશ્ન કર્યો, સાંભળો એનો જવાબ આપું છું. આવો જ પ્રશ્ન એક વખત નારદજીએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો હતો. ભગવાને જે સ્વયં જવાબ આપ્યો હતો એનો તમને જવાબ આપું છું, તમે શાંતિથી સાંભળો. નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો. પહેલા નારદ મુનિ ફરતા ફરતા પૃથ્વી ઉપર આવે. પૃથ્વી ઉપર આવી દરેકને ઘેર ઘેર જોયા તો ભગવાનના ભક્તો બધા ધીમે ધીમે, કોઈ ઓછું, કોઈ વધારે, કોઈ અંધી વધારે, કોઈ અંધી વધારે, પણ જેવું સુખ હોય એવું માણસને દુઃખ પણ વધારે મળે. નારદજી ચિંતા કરવા લાગ્યા, શું કરવું આ ભગવાનના ભક્તો બધા સુખી થાય. કારણ કે નારદે આ બધું દુઃખનું કારણ મૂળ જોયું. તો આ દુઃખનું કારણ મળ્યું શું? તો પાપ. કળિયુગની અંદર માણસ પુણ્ય વધારે કરે છે, પાપ વધારે કરે છે. પાપ તો દુઃખી એ પાપ જ કરે. પુણ્યથી માણસ સુખી થાય અને પાપથી દુઃખી થાય. અત્યારે પુણ્ય ધર્મનું કામ ઓછું કામ કરે, ધર્મનું કામ એ કરે છે પણ અત્યારે 80% કામ છે દેખાડો થઈ ગયો. શું કર્યું છે? ભગવાનની ભક્તિ અને ભોજન આ બંને વસ્તુ પડદામાં કરવી. આપણે ઘેર ભોજન કરતું હોય કે ચાર રસ્તા ઉપર ડીશ લઈને બેસી ખવાય નહીં. ભોજન અને ભજન આ બે વસ્તુ આગળ પડદો હોવો જોઈએ. નારદ મુનિ ભગવાનના બધા ભક્તોનો હાલચાલ જોઈ પહોંચ્યા વૈકુંઠની અંદર. વૈકુંઠમાં ભગવાન શેષ નાગની સૈયા ઉપર સૂતા હતા. લક્ષ્મીજી એમના ચરણ દબાવી એમની સેવા કરતા હતા. ભગવાનના ચતુર્ભુજ 4 હાથ છે. આમ તો ભગવાન હજારો હાથ વાળા છે, પણ આપણે જે ઠાકોરજીની સેવા કરીએ છીએ એ ભગવાનના કયા સ્વરૂપની પૂજા કરીએ છીએ? તો ચતુર્ભુજ. ચતુર્ભુજ એટલે 4 ભુજાઓ વાળા ભગવાન નારાયણની આપણે પૂજા કરીએ છીએ. અને એ સત્યની 4 ભુજા છે. અને 4 ભુજામાં શું છે? તો ધર્મ છે, અર્થ છે, કામ છે અને મોક્ષ છે. આપણે જીવન જીવવું હોય તો પેલા ધર્મનો સહારો લેવો પડે. બીજા નંબરની જે ધર્મનો પાયા છે, બીજું છે અર્થ એટલે પૈસો. આપણો કમાયેલી લક્ષ્મી એનો થોડો ઉપયોગ આપણા ધર્મના કાર્યમાં વપરાવવો જોઈએ. દિવાળી આપણે 2-3 હજારના કપડા લેવા જોઈએ તો ઠાકોરજીના 200-500 ના વાઘા દિવાળીના નિમિત્તના લાવવા પડે. આપણે ન લાવતા હોય તો ઠાકોરજીને ન આપો તો પણ ચાલે. ત્રીજા નંબરના હાથની અંદર શું છે? ધર્મ, અર્થ અને કામના. તમારી દરેક ઈચ્છા પૂરી થાય એના માટે ભગવાને ત્રીજા હાથની અંદર પણ એક આયુધ ધારણ કરેલું છે. અને ચોથો હાથ છે ભગવાનનો, આ પ્રમાણે હાથ છે મોક્ષ. તમારી દરેક ઈચ્છા કામના પૂર્ણ કરી અંતે ભગવાન તમને સદગતિ આપવાનું પણ કામ કરે છે. આવા ચતુર્ભુજ નારાયણને જોઈ નારદજી તો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. મદ ભક્ત્યા યત્ર ગાયંતિ તાવત તિષ્ઠામિ નારદ. જ્યાં જ્યાં ભગવાનના ભક્તો ભગવાનનું કીર્તન કરે ત્યાં ભગવાન જાગૃત થાય. કદાચ સમાધિમાં હોય તો પણ ભગવાન ઉઠી જાય. નારદજીએ ભગવાનને જોયા તો ભગવાન સમાધિમાં લાગેલા હતા. નારદજી ભગવાનનું કીર્તન કરવા લાગ્યા. જેવું ભક્ત કીર્તન કરે એટલે ભગવાનની સમાધિ તૂટી. પોતાના શ્રેષ્ઠ ભક્તોનું સન્માન તો સ્વયં ભગવાન કરે છે. નારદજીનું સ્વાગત કરવા લાગ્યા. પધારો મુનિ શ્રેષ્ઠ, પધારો. તમારા મનમાં જે કોઈ પ્રશ્ન હોય જણાવો. દરેક પ્રશ્નનો તમને જવાબ જાણવા
મળશે. નારદજીએ ભગવાનના ચરણમાં વંદન કર્યા, સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરી અને પછી ભગવાનના ચરણમાં પ્રશ્ન મૂક્યો કે પ્રભુ, તમારા દર્શન કરવા આવતો હતો એ પેલા પૃથ્વી ઉપર પરિભ્રમણ તમારા ભક્તોનો હાલ જોયો તો તમારા ભક્તોનો હાલ અત્યારે ખરાબ છે. જેટલા ભક્તો છે બધા જ પોતાના કર્મના પ્રભાવથી દુઃખી અને વધારે દુઃખી થાય છે. માણસ પાસે અત્યારે બધું જ છે પણ શાંતિ છે. પ્રભુ એમના જીવનની અંદર શાંતિની પ્રાપ્તિ થાય, કારણ કે એના ઘરની અંદરથી ધર્મ જતો રહ્યો છે, સત્ય જતું રહ્યું છે. ગયેલું સત્ય પાછું આવે, સ્થિર થાય અને એ સત્ય ઘરની અંદર શાંતિ આપે. પ્રભુ એવો કોઈ ચમત્કારિક ઉપાય જણાવો. એટલે ભગવાને કીધું કે નારદ, એક વ્રત છે જે વ્રત માણસને ઘરની અંદરથી ગયેલો ધર્મ પાછો લાવી શકે, ઘરની અંદર ગયેલું અસત્ય પાછું એના સત્યના ઘરની અંદર સ્થાપિત કરે, એવું એક ચમત્કારિક વ્રત છે. તે તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો એટલે આ વ્રતનો મહિમા હું પહેલો તમને જણાવું છું. બાકી નારદ આ વ્રતનો મહિમા આજ દિન સુધી કોઈએ જાણ્યો. નારદ આ વ્રતનું નામ છે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત. નારદે વ્રતનો પ્રશ્ન કર્યો, પ્રભુ આ વ્રત કોણે કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું અને આ વ્રતથી ફાયદો શું થાય? ભગવાને કીધું કે નારદ, આ વ્રત કરવા માટે કોઈ સમય, કોઈ દિવસ, કોઈ ચોઘડિયું, કોઈ મુહૂર્ત કે કોઈ પંચાંગ જોવાની જરૂર નથી. કેમ? છોકરાની બાબરી લો તો શું મુહૂર્ત જોડાવવું પડે? લગ્ન લો તો શું કરવું પડે? માતાજીની નવચંડી કરવી હોય તો બધા માટે મુહૂર્ત જોવું. પણ આ સત્યનારાયણની કથામાં જ મુહૂર્ત જોવાતું નથી. કોઈ ખબર છે કેમ? આંગળી ઊંચી કરો. કેમ સત્યની પૂજામાં મુહૂર્ત જોવાતું નથી? બોલો. આ સત્યનારાયણની કથામાં જ કેમ મુહૂર્ત જોતા નથી? બાકી તો મહારાજને બોલાવીને આપણે પંચાંગ શુદ્ધિ જોઈએ, દિવસ શુદ્ધ જોઈએ ને પછી કંઈક સત્કર્મ. પણ કથામાં જ આવે છે કે કથામાં કોઈ મુહૂર્ત જોવાની જરૂર કેમ? ખબર છે? આ કથા છે ને સત્યને સ્વીકારવાની. શેની કથા છે? સત્યને સ્વીકારવાની. હવે સાચું શું છે એને સ્વીકારવાની આ કથા છે. અને સત્યને સ્વીકારવાનું કોઈ ચોઘડિયું જોવાનું હોય? શાસ્ત્ર કહે છે કે જે દિવસે, જે સમયે તમારા મગજની અંદર સત્ય ક્લિક થઈ જાય, સત્ય સ્વીકારી લો, એ કાળ ચોઘડિયું પણ જો સમયે તમે સત્યને સ્વીકારો ને, એ સમયે કાળ ચોઘડિયું ચાલતું હોય તો પણ તમારા માટે અમૃત જેવું પરિણામ થઈ જાય. સાચું સ્વીકારવા માટે કોઈ ચોઘડિયું જોવાનું હોય નથી. દાદીએ કીધું કે આ સાચું છે. અત્યાર સુધી આપણે કદાચ ખોટું મગજમાં લઈ લઈને ફરતા હતા કે પૂજા આ રીતે કરાય, દાદી કે દાદા એમ કે આમ ના કરાય, આમ કરાય, તો એ સ્વીકારવા માટે કોઈ ચોઘડિયું જોવાનું હોય? મહારાજને ફોન કરાય કે બાએ કીધું છે મારે સ્વીકારવું છે, કયું ચોઘડિયું ચાલે જુઓ? સત્યને સ્વીકારવાનું કોઈ ચોઘડિયું હોય નથી. સત્યને જે સમય સ્વીકારો એ સમય એ ચોઘડિયું તમારા અનુરૂપ થઈ જાય. કહેવાનો મતલબ ભગવાન સત્યનારાયણને એટલા માટે આ પૂજા કરવા માટે કોઈ મુહૂર્ત જોવાતું નથી. નારદ, એકલા કથા ન કરવી. તમે જેનું હિત ઈચ્છતા હોય એવા દરેક વ્યક્તિને કથામાં આમંત્રિત કરવા. કથામાં કેટલા જણને કીધું? ઘણા જણ એટલે 50 જણના, 60 જણના, 70 જણના, 100 જણના, 150 જણના કીધું હશે ને? હા, છતાં પણ અત્યારે બેઠા કેટલા છો? 25 જણ. તમારું કામ છે કથામાં આમંત્રણ આપવું. એને ભગવાન ઘેર આવ્યા છે. અમે તો આજ ગંગામાં નાહવાના છે, તમે ભાઈ ગંગામાં સ્નાન કરવા. પણ જે ભાગ્યશાળી હોય એને ગંગામાં નાહવાનું મળે. બાકી બધા પ્રસાદીયા છે એમાં છેલ્લે આવશે. પણ આજે તમે અંદર બેઠા છો, કથા સાંભળો છો તો એ તમારી ઈચ્છાથી નહીં, ભગવાનની કૃપાથી. ભગવાનની કૃપા વગર તમે ભગવાનની કથા પણ સાંભળી શકો. કથા એકલા ન સાંભળવી. તમે જેનું હિત ઈચ્છતા હોય એવા દરેકને કથામાં આમંત્રણ આપવું જોઈએ. પછી જેનું નસીબ હોય એને ભગવાનની સામે કથા સાંભળવાનો લાભો મળે.
પૂજન કરનારે ઘઉંનો લોટ ના હોય, ચોખાનો લોટ લેવો, ખાંડ ન હોય, બુરું ખાંડ લેવું, ગોળ લેવું, પણ શીરો પણ ભક્તિ વડે બનાવવો, સારા નવા વસ્ત્રો ધારણ કરવા પડે, મનના વિચારો ભગવાનનું નામ લેવું પડે, અને પછી એવા સારા વસ્ત્રો ને વિચારો સાથે ભગવાનનો સારો પ્રસાદ બનાવવો. પછી મોઢામાં અધમણનો માવાનો દૂચો માર્યો હોય, કોઈ 2 દિવસથી નાયા હોય, ના નાયા હોય એવા દેખાતા હોય, અને એ માણસ ગામની પંચાયત કરતા કરતા પ્રસાદ બનાવે, તો એવો પ્રસાદ ભગવાન ઠાકોરજી સ્વીકાર કરે. ભલે આટલો બનાવો પ્રસાદ, પણ કેવો ભક્તિથી ભગવાન માટે, મારા અલગ ધણી માટે, નારાયણ માટે આ બધું અમે બનાવીએ છીએ. તો એવા શુદ્ધ વિચારો અને ભાવ સાથે, વસ્તુઓ સાથે ભગવાનનો એવો પ્રસાદ બનાવવો. બાકી જેવી તેવી વસ્તુ ભગવાન ગ્રહણ કરે. આપણે ભગવાનને જમાડવા હોય તો એવી પવિત્ર વસ્તુઓ અને પવિત્રતા સાથે ભગવાનને ધરાવવું પડે. જ્યાં સુધી ભગવાનની કથા ચાલે ત્યાં સુધી ભગવાનનું કોઈ ને કોઈ નામ લેવાનું. કયું નામ લો છો તમે? સત્યનારાયણ, સત્યનારાયણ, સત્યનારાયણ. અમુક જણના નામ બહુ લાંબુ પડે. તો નાનું નામ છે મારી જોડે, રામ. શું નામ છે? રામ. આ વિષ્ણુ ભગવાનના 1000 નામ બોલો ને, અને જેટલું ફળ મળે એટલું ફળ ખાલી રામ બોલવાથી મળે. કેટલું? રામ. અને દુનિયાનો સૌથી મોટો કોઈ મંત્ર હોય ને, તો એ મંત્ર નામ શું છે? રામ. એ મંત્ર કેટલો મોટો આ. બાકી ગાયત્રી મંત્ર વેદો કહે છે કે મોટો મંત્ર ગાયત્રી, પણ એ હજારો ગાયત્રી મંત્રથી પણ લાખો ગણો કોઈ મોટો મંત્ર હોય ને, તો વાલ્મીકી અને તુલસીદાસજીએ લખેલું છે કે આ રામ. ખાલી રામ બોલો, આખો દિવસ કથા સાંભળતા ખાલી રામ 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 એ બોલશો ને તો તમારા મગજમાં બધું જે અશાંતિ છે ને આપોઆપ શાંતિ થઈ જાય. કારણ કે આપણને ખબર છે દૂધમાં ઘી હોય જ, પણ ઘીના દીવા થાય, દૂધના થાય. નહીં. પણ દૂધને એમને એમ પડી રાખો તો માખણ નીકળે. વલવવું પડે. શું કરવું પડે? હલાવવું પડે. જેટલું વલવાય ને એટલું માખણ બહાર આવે. એમ વિચારોમાં જ્યાં સુધી ભગવાનના નામનું વલણું ન ફેરવે ને ત્યાં સુધી એ ભગવાનનું નામ તમને તારી શકતા નથી. તુલસીદાસજીએ ખાલી રામ 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 એટલું નામ વલોવાઈ ગયું ને કે તુલસીદાસજી ત્રિકાળ જ્ઞાની થઈ ગયા. ક્યાંય પીએચડી કરી નથી, ક્યાંય યુનિવર્સિટીમાં ભણવા નતા ગયા, છતાંય બધું જ્ઞાન આપોઆપ થઈ ગયું. એ શક્તિ શેમાં છે? ભગવાનના નામની અંદર. એટલે કથા સાંભળતા સાંભળતા ભગવાનનું રટણ કરવું પડે. કથા પૂર્ણ થાય એટલે ભગવાનની આગળ પોતાની શક્તિ અનુસાર ભગવાનને થાળ જમાડવો, મહાપ્રસાદ ધરાવવો, શિંસા કર્યા, ફળફળાદી, પંચામૃત, તમારી જેવી શક્તિ હોય એવી. આ તો 56 ભોગનું જમનારું છે. 56 નહીં, 160, 160, 150, 200, 500 આઈટમ મૂકો તોય ઓછી. પણ ક્યારે ઓછી પડે ખબર? તમારો ભાવ ન હોય. એટલે આપણે એક નાના પડિયામાં મૂકીએ, પણ આપણો ભાવ મોટો હોય તો ભગવાન પેલી 150 આઈટમ ના લે. આપણી પડિયાની જે ભાવની આઈટમ હોય ને ભગવાન પેલું ભોજન ગ્રહણ કરે. ભગવાનને થાળ ગાવો, ભગવાનને થાળ જમાડવો, અંતે આરતી ઉતારી, પરિવાર સાથે આરતી ઉતારવી અને ભગવાનની ક્ષમા પ્રાર્થના કરી અને ભગવાનની આ કથા પૂર્ણ કરવી. ભગવાન કહે છે કે નારદ મારી કથા પૂરી થાય એટલે બ્રાહ્મણની પૂજા કરવી. બ્રાહ્મણની પૂજા કરીને દક્ષિણા આપવી, મહાદક્ષિણા આપવી, ભોજન દક્ષિણા આપવી, ખૂબ રાજી કરી એમને વિદાય આપવી. જે જગ્યાની અંદર મારો બ્રાહ્મણ રાજી નથી થતો ત્યાં હું કથાથી રાજી થતો નથી. કળિયુગની અંદર આ સત્યનારાયણ ભગવાનની કથા અનેક ગણું અને શ્રેષ્ઠ પરિણામ આપવા મળી છે. તેથી સ્કંદ પુરાણ રેવાખંડે વટકથાયામ પહેલો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી સત્યનારાયણ દેવજી કૃષ્ણ કનૈયા રાજા રણ છોડગી.